ચૂંટણી એટલે પ્રજા માટે પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવાનો અવસર, એક લોકશાહીનો તહેવાર અને નેતાઓ માટે સત્તા મેળવવાનો એક મોટો અવસર. 5 વર્ષે આવતું આ પર્વ. પણ સત્તા મેળવવા માટે નેતાઓ શું નથી કરતા. તમે જોયું, કોઈ ભગવાનના શરણે જાય, કોઈ ભુવાજીના શરણે જાય અને કોઈ એવા વાકબાણ છોડે કે સામેવાળા સમસમીને રહી જાય. પણ હા, જ્યાં સુધી એ વાકબાણ, જ્યાં સુધી એ ભાષા સંસદીય હોય ત્યાં સુધી બરાબર, પણ જો એ ભાષા વિવેક ચૂકી જાય તો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. સંદેશ વિશેષમાં વાત કરવી છે આજે એવા જ મોફાટ નેતાજીઓની કે જે વાણી ઉપર કાબુ રાખતા જાણતા નથી, અથવા તો વાણી પર કાબુ રાખી શકતા નથી, અથવા જો બીજા શબ્દોમાં કહીએ તો કદાચ કેટલીક વાર જાણી જોઈને પણ વાણી પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. આજકાલ ફાયરબ્રાન્ડ નેતાઓની સિઝન ચાલે છે. જે ફાયરબ્રાન્ડ નેતા હોય એને સૌથી વધુ માનપાન મળે છે, સ્ટાર પ્રચારકના બિરુદ મળે છે. શું કદાચ એ જ તો કારણ નથી કે નેતાઓ મોફત બની રહ્યા છે, ન બોલવાના શબ્દો પબ્લિકમાં બોલી રહ્યા છે, કદાચ પોતાના ઘર પરિવાર સામે એ શબ્દ વિચારે પણ નહીં, જનતાની વચ્ચે જઈ એવા શબ્દોનો પ્રયોગ કરે છે અને પછી જ્યારે હોબાળો થાય તો માફી માંગી લે છે. ક્યારેક મળી જાય છે અને ક્યારેક માફી મળતી નથી. ઉગ્ર વિરોધ આંદોલન થાય છે. કોણ છે એ ગુજરાતના મોફત નેતાજીઓ અને શું છે એમના બેબાક નિવેદનો કે જે એમને માફી મંગાવવા મજબૂર કરે છે? સૌથી પહેલા એ છે ખેડૂતો માટે હંમેશા લડત ચલાવતા અને ખેડૂત માટે લડી લેનારા નેતા એટલે રીબડિયા. ખેડૂતોના ટેકાના ભાવની વાત હોય, ખેડૂતોને પાક વીમાની વાત હોય કે પછી હોય ગાંધીનગરમાં ખેડૂત આંદોલનની રેલી, તમામ મોરચે રીબડિયા માથે ખેડૂતોના ફળિયા સાથે જોવા મળે જ. ભાજપમાં ભળ્યા બાદ પણ તેઓ પોતાના નિવેદનો અને સ્વભાવ માટે જાણીતા છે. ચૂંટણીનો સમય છે એટલે માહોલ પણ ગરમ છે, તો સામે પક્ષે રીબડિયાના તેવર પણ તીખા છે. જૂનાગઢથી અમરેલીની બ્રોડગેજ લાઇનને લઈને પેચ ફસાયેલો છે અને રીબડિયાના તેવર પણ તીખા છે. જૂનાગઢની જનતા પૂર્વ સાંસદ રાજેશ ચુડાસમા પર આક્ષેપ કરી રહી છે કે બ્રોડગેજ લાઇનને લઈને કોઈ ઉકેલ ના લાવવામાં સાંસદ નિષ્ફળ રહ્યા છે, જેના બચાવમાં રીબડિયા આવે છે. રીબડિયા ખુલ્લે આમ કહી રહ્યા છે કે જંગલ ખાતું હવે છઠ્ઠીનું ધાવણ યાદ રાખે. પણ અહીં સવાલ એ છે કે કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, તો જંગલ ખાતાને કઈ વાત નડી રહી છે? સંદેશની ટીમે આ મામલે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે CZ નામની કમિટીમાં સિંહોની રક્ષાને લઈને કેટલાક નિયમો છે, જેના કારણે જંગલ ખાતું પરમિશન આપવામાં મોડું કરી રહી છે. પરંતુ આ તો સરકારી તંત્ર છે, તેની કામગીરી થોડી ઢીલી હશે એમ માનીને આપણે ચાલીએ. પણ ચૂંટણી સમયે તેમનું નિવેદન ભારે ચર્ચાના ચકડોળે રહ્યું છે. હવે વાત ભૂપત ભાયાણીની. પહેલા આપના નેતા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કહેવાતા ભૂપત ભાયાણી હવે ભાજપ માટે જનતાના ચહિતા બની ગયા છે. ભાજપમાં ભળ્યા બાદ તેઓ પણ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરી રહ્યા છે. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર શારીરિક ટિપ્પણી કરી. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો અને ભારે વિરોધ પણ થયો. ભાયાણીએ કહ્યું કે રાહુલ ગાંધી જેવા વ્યક્તિના હાથમાં દેશની કમાન ના સોંપી શકાય. બસ આ વાત બાદ વિરોધનો વંટોળ તેજ બન્યો છે અને ચૂંટણીની રેલીઓમાં તરખાટ મચ્યો છે. ભૂપત ભાયાણીના નિવેદનને લઈને કોંગ્રેસના નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાયાણી ભાજપ માટે નવી નોકરી કરી રહ્યા છે એટલે ઉત્સાહમાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજી એ યુવાનો માટે માર્ગદર્શક છે. આ દેશના સામાન્ય જનતા માટે વિશ્વનો એકમાત્ર એવા નેતા છે જેને પદયાત્રા સ્વરૂપે 4700 કિલોમીટર ચાલીને આ દેશને એક કરવા માટે, પ્રેમ સદભાવ માટે કરી. તેવા સમયે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર અને પક્ષપલટો કરીને નવી નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ભૂપતભાઈ ભાયાણીએ જે પ્રકારની વાણી વિલાસ કર્યો છે, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. પણ એમની પર બિચારાની મજબૂરી હશે, એમને પણ સ્ક્રિપ્ટ અપાય, કારણ કે ભાજપામાં તો જેટલું તમે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરો, વાણી વિલાસ કરો, એટલી ઝડપી પદ અને પ્રતિષ્ઠા મળે, પ્રમોશન મળે તમને. એટલે આ નવી જગ્યાએ જોડાયેલા માણસ પોતાની માટે આ રીતે કરતા હોય, પોતાનું મહત્ત્વ સાબિત કરવા.
ભૂપતભાઈ ભાયાણી, તમારે તો પહેલાં એ જવાબ આપવાનો કે વિસાવદરની જનતા સાથે જે જનતાએ તમામ વિશ્વાસ મૂકી તમને જનપ્રતિનિધિ બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, એની સાથે વિશ્વાસઘાત કર્યો, એનો તો જવાબ આપો. એ ખેડૂતના દીકરાઓ જે દેવાદાર ખેડૂત બની ગયો છે ભાજપના કારણે, ભાજપની સરકારના પાપે, એમની નીતિઓના કારણે, એ ખેડૂત સાથે વિશ્વાસઘાત કેમ કર્યો? અહીંયા વિસાવદરની આસપાસના લોકોએ શિક્ષણના અધિકાર માટે તમને મત આપ્યો હતો, તમે તો ભાજપાની સરકાર, ભાજપા ભેગા જોડાઈને એમનો વિશ્વાસઘાત કર્યો છે, એનો જવાબ આપતા નથી અને વાણીવિલાસ કરો છો. મને એમ લાગે છે કે ભાજપામાં જઈને અડધો કપ, અડધો ગ્લાસ પાણી પી ગયા પછી આવા જ વાણીવિલાસ થતા હોય છે. આ એના જ ભાગરૂપે છે. તો આ તરફ ભાયણીના નિવેદનનો ઠેર ઠેર વિરોધ થતા માફી માંગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી. એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો. એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે. તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા. ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા. તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો. તો આ તરફ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે ભાજપના નેતાઓની નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જે પણ કહ્યું છે કે ભાજપ સરકાર કોંગ્રેસના મેનિફેસ્ટોથી ગભરાઈ ગઈ છે, જેના કારણે કોઈ મુદ્દા રહ્યા નથી, એટલે વ્યક્તિગત આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરી રહી છે. तो बहुत ही निंदनीय, डिप्लोरेबल, शर्मनाक बात भाजपा की ओर से हो रही है. इसका साफ मतलब है कि भाजपा चुनाव हार रही है, मुद्दों से चुनाव को भटका रही है. लेकिन मैं जनता से अपील करूंगा कि कोई भी आलोचना करे, कोई भद्दी अनपार्लियामेंट्री बात है कि मुद्दों पे रहिए, भाजपा को हराइए. सर, इलेक्शन नजदीक में है और इस तरह से निवेदन दे दे रहे हैं, इस बात के कांग्रेस किस तरह से देख रही है? मैंने जो आपको कहा, कांग्रेस आला कमान क्या कार्रवाई करनी है, सुप्रीम कोर्ट जाएंगे, चुनाव आयोग जाएंगे, जनता के पास जाएंगे, तय करेगी. सर, इस तरह का प्रहार करने का मतलब क्या सीधा राहुल गांधी पे प्रहार है? देखिए, चुनाव भाजपा हार रही है, राहुल गांधी से डर रही है. राहुल गांधी जीत रहे हैं, भारत यात्रा का परिणाम हुआ है, भारत जोड़ो यात्रा. कांग्रेस मैनिफेस्टो से मोदी जी डर रहे हैं कि कांग्रेस मैनिफेस्टो का, कांग्रेस घोषणा पत्र का किस तरह से जवाब दे. तो इसलिए कहीं वो मुस्लिम तुष्टीकरण की बात करिए, कहीं मंगलसूत्र की बात करिए, कोई निजी आरोप अगर भाजपा के नेता हमारे नेता पे करे तो मैं बहुत शर्मनाक बातें हैं. मैं कहता हूं कि चुनाव आयोग को तुरंत इस व्यक्ति पे कार्रवाई करनी चाहिए. રોટી બેટીના વ્યવહારવાળા નિવેદન પર રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ શમ્યો નથી. ત્યાં જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલે રાજાના દીકરા મુદ્દે કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો છે. ભારે વિવાદ અને વિરોધ બાદ કિરીટ પટેલે આખરે માફી માંગી અને કહ્યું કે મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું. અમારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું. જય જય ગરવી ગુજરાત. રૂપાલા સાહેબનું નિવેદન આવ્યું, ક્ષત્રિયો વિશે અસભ્ય ટિપ્પણી કરી, એક ઉપર નથી કર્યું. ભૂતકાળમાં પાટીદારો ખુદ એમની જ્ઞાતિ પર પણ જ્યારે અનામત આંદોલન ચાલતું ત્યારે પણ અસભ્ય ટિપ્પણી કરેલ હતી. આજે એ ટિપ્પણી કર્યા પછી પણ આટલો આક્રોશ થયો, સુલેભંગ થયો સમાજમાં, એમાંથી પણ શીખ નથી લેતા. અને ગઈકાલે જે જિલ્લા ભાજપ પ્રમુખશ્રીએ ક્ષત્રિય રાજા મહારાજા ઉપર ટિપ્પણી કરી, આ માત્ર ક્ષત્રિયો ઉપર ટિપ્પણી નથી. રાજા મહારાજા એટલે પેશવા બ્રાહ્મણોના પણ રજવાડા હતા, શીખોના પણ રજવાડા હતા.
કારડિયા રાજપૂત સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પણ રજવાડા હતા, ખાટ દરબારોના પણ રજવાડા હતા. એટલે આ 18 વર્ણમાંથી જે પણ શાસન કરી ચૂક્યા છે એ તમામ રાજા મહારાજા ઉપર આ અસભ્ય ટિપ્પણી હતી. અને વિકલાંગ એટલે કોઈ કુદરતી પ્રક્રિયા છે, કુદરતે જે કંઈ નિર્માણ કર્યું હોય, એટલે આ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ પર પણ આ ટિપ્પણી થયેલી છે. એને હું સખત શબ્દોમાં વખોડું છું. રૂપાલાથી શરૂ થયેલા રોષ બાદ હજુ પણ ગુજરાતની રાજનીતિમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો આક્રોશ યથાવત છે. હવે આ આક્રોશ ક્યારે શમે છે અને 4 જૂને જનતા શું પરિણામ આપે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે.